જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવન પર તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો મિત્રો, ચાલો મોડું કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે, ઘમંડ, અહંકાર અને પેટ જ્યારે આ બંને વધે છે ત્યારે માણસ ઈચ્છવા છતાં કોઈને ગળે લગાવી શકતો નથી। જ્યાં સુધી દીકરો પોતે બાપ નથી બનતો ત્યાં સુધી તેને તેના પિતાનો દરેક નિર્ણય ખોટો લાગે છે। ભરેલું ખિસ્સું તમને ખોટા રસ્તે ચોક્કસ લઈ જઈ શકે છે, પરંતુ ખાલી ખિસ્સું તમને જિંદગીનો સાચો અર્થ સમજાવે છે। જે લોકો સૌની પરવાહ કરે છે, અવારનવાર તેમની પરવાહ કરનારું કોઈ હોતું નથી। જો કોઈ પૂછે કે આ દુનિયામાં તમારું પોતાનું કોણ છે, તો કહી દેજો સમય, કારણ કે જો સમય સારો છે તો બધા તમારા પોતાના છે, નહીં તો કોઈ નહીં। જિંદગીની લડાઈ એકલા જ લડવી પડે છે, કારણ કે લોકો દિલાસો તો આપી દે છે પણ સાથ કોઈ આપતું નથી। લોકોની ચિંતા ન કરો, કારણ કે જો તમે નિષ્ફળ થશો તો લોકો તમારી મજાક ઉડાવશે, અને જો તમે સફળ થશો તો એ જ લોકો તમારાથી ઈર્ષા કરશે। શિક્ષણ ગમે ત્યાંથી મેળવી શકાય છે, પરંતુ સંસ્કાર હંમેશા ઘરમાંથી જ મળે છે। પૈસા એક જ ભાષા બોલે છે, જો આજે તમે મને બચાવશો તો કાલે હું તમને બચાવીશ। પૈસા ફઈ કરે છે, ભલે હું ઉપર સ્વર્ગમાં સાથે નહીં આવું, પણ જ્યારે હું નીચે છું ત્યારે હું તને ઉપર લઈ જઈશ। માતા પિતાનો હાથ પકડી રાખો, લોકોને પગ પકડવાની જરૂર જ નહીં પડે। હૃદયમાં તે જ લોકો વસે છે જેમના મન સ્વચ્છ હોય, કારણ કે સોયમાં તે જ દોરો પ્રવેશી શકે છે જેમાં કોઈ ગાંઠ ન હોય। વાત જો કોઈની ભલાઈની હોય તો બધા શાંત રહે છે, પરંતુ જો ચર્ચા કોઈની બુરાઈની હોય તો મૂંગા પણ બોલવા લાગે છે। જો કોઈ વ્યક્તિ જેના પર તમે સૌથી વધુ ભરોસો કરો છો તે તમને દગો આપે અથવા તમારી મદદના સમયે ફરી જાય, તો એવું ન વિચારશો કે તે વ્યક્તિ બદલાઈ ગયો। હકીકત તો એ છે કે તેનો નકાબ, મુખવટો ઉતરી ગયો। જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે આવા લોકોના નકાબ ઉતરી જાય છે। તેથી આ ખરાબ સમય ખરાબ નથી, આ એક સારો સમય છે જેણે તમને આવનારા કાલ માટે ચેતવી દીધા। તેણે તમને જણાવી દીધું કે તમે ખોટા માણસ પર ભરોસો કરીને બેઠા છો। દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય, પણ આવા લોકોને સાથ ભગવાન જરૂર આપે છે। કોઈને એટલો પ્રેમ ન કરો કે પછી રડવું પડે, કારણ કે આ દુનિયા દિલથી નહીં, જરૂરિયાતથી પ્રેમ કરે છે। વાત કડવી છે પણ સાચી છે। પુત્રની પરખ લગ્ન પછી, પુત્રીની પરખ યુવાનીમાં, પતિની પરખ પત્નીની બીમારીમાં, પત્નીની પરખ પતિની ગરીબીમાં, મિત્રની પરખ મુસીબતમાં, ભાઈની પરખ લડાઈમાં, બહેનની પરખ મિલકત જાયદાદમાં, અને સંતાનની પરખ વૃદ્ધાવસ્થામાં થાય છે। તું મને સંભાળે છે એ તારો ઉપકાર છે મારા દાતા, નહીંતર તારી મહેરબાનીને લાયક મારું અસ્તિત્વ ક્યાં? હું રોજ ભૂલ કરું છું, તું તારી બરકતથી છુપાવે છે। હું મારી આદતથી મજબૂર છું, તું તારી રહેમતથી મશહૂર છે। તું એવો જ છે જેવો હું ઈચ્છું છું, બસ મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે। શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી શકતા નથી, તે જ લોકો તમને તોડીને હરાવવાની કોશિશ કરે છે। કૃષ્ણ કહે છે, એટલો વિચાર ન કર રે બંદા જિંદગી વિશે। મેં આ જિંદગી આપી છે તો કંઈક વિચાર્યું તો હશે જ તારા વિશે। જરૂરી નથી કે હર સમયે જીભ પર ભગવાનનું નામ આવે, એક ક્ષણ પણ ભક્તિની જ હોય છે જ્યારે માણસ માણસના કામ આવે। દીવો માટીનો હોય કે પછી સોનાનો, એ મહત્વની વાત નથી, પરંતુ અંધારામાં તે કેટલો પ્રકાશ આપે છે એ મહત્વપૂર્ણ વાત છે। તેવી જ રીતે કોણ ગરીબ છે કે અમીર એ મહત્વની વાત નથી, સમય પર કોણ મદદગાર થાય છે એ મહત્વપૂર્ણ વાત છે। જાનમાં વરરાજા સૌથી પાછળ અને દુનિયા આગળ ચાલે છે, મૈયતમાં જનાઝો આગળ અને દુનિયા પાછળ ચાલે છે, એટલે કે દુનિયા ખુશીમાં આગળ અને દુઃખમાં પાછળ થઈ જાય છે। જ્યારે કોઈ દિલ દુખાવે તો સૌથી સારું છે કે આપણે ચૂપ થઈ જઈએ, કારણ કે જેમને આપણે જવાબ નથી આપતા તેમને પછી સમય જવાબ આપે છે। જિંદગીમાં જેટલા શાંત રહેશો તેટલા જ પોતાને મજબૂત પામશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત થાય છે। જ્યારે ઉપરવાળો તમારી પાસેથી કંઈક પાછું લે છે તો એવું ન વિચારો કે તેણે તમને સજા આપી છે। શક્ય છે કે તેણે તમારો હાથ ખાલી કર્યો હોય પહેલાથી કંઈક વધુ સારું આપવા માટે। કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સાચું હોય, પણ સાચું કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય ખોટો ન હોય। બેઇજ્જતીનો જવાબ એટલા આદરથી આપો
કે સામેવાળો પણ શરમાઈ જાય. કેટલાક રસ્તાઓ પર તમે એકલા જ ચાલો છો. ન કોઈ પરિવાર, ન કોઈ મિત્ર, ન કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. સાચો મિત્ર તે જ છે જે એ સમયે પણ તમારી સાથે ઊભો રહે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય. ગીતામાં લખ્યું છે, જો કોઈ તમને સારું લાગે છે તો તે વ્યક્તિ સારો નથી, સારા તમે છો, કારણ કે તેમાં ભલાઈ જોવાની નજર તમારી પાસે છે. જો કોઈ એકલો છે તો આનો અર્થ એ નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પણ તે એકલો એટલા માટે છે કારણ કે તેણે દુનિયાની ઓકાત એટલે કે હકીકત જાણી લીધી છે. જે માણસ ખરાબ સમયમાં પણ મહેનત કરતો રહે છે તેનો ખરાબ સમય પણ સારા સમયમાં બદલાઈ જાય છે. ઈશ્વરના શરણમાં નિસ્વાર્થ ભાવથી જાઓ, કારણ કે તમને શું જોઈએ છે એ તેમને ખબર છે. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, લોકો સૌથી વધુ ખોટો તેને જ સમજે છે. જો શ્રીકૃષ્ણ પર ભરોસો હોય તો તે માત્ર કૃપા જ નથી કરતા, સારથી પણ બની જાય છે. મીઠું જૂઠ બોલવા કરતાં કડવું સત્ય બોલવું સારું છે. આનાથી તમને સાચા શત્રુઓ જરૂર મળશે, પરંતુ ખોટા મિત્રો નહીં. ખરાબ કર્મો કરવા પડતા નથી, થઈ જાય છે, અને સારા કર્મો થતા નથી, કરવા પડે છે. લોકો અવગણના એટલે કે નજરઅંદાજ ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ વધુ સારું મળી જાય છે, અથવા તેઓ પોતે કોઈ વધુ સારા વ્યક્તિની શોધમાં હોય છે. એટલું ન બોલો કે લોકો તમારા ચૂપ થવાની રાહ જુએ, પણ એટલું બોલીને ચૂપ થઈ જાઓ કે લોકો તમને ફરી સાંભળવાની રાહ જુએ. ખૂબીઓ જોઈને તો કેટલાય પ્રેમ વ્યક્ત કરશે. જિંદગીમાં સ્થાન તેને આપો જે ખામીઓ જોઈને પણ સાથ ન છોવે. આજકાલ જરૂરતથી વધારે સારા હોવું પણ જરૂરતથી વધારે અપમાનિત કરાવી દે છે. ક્યારેય તેની અવગણના ન કરો જે તમારી ખૂબ કાળજી લેતો હોય, નહીં તો કોઈ દિવસ તમને અહેસાસ થશે કે પથ્થરો ભેગા કરતી વખતે તમે એક હીરો ગુમાવી દીધો. જિંદગીનો રસ્તો તૈયાર મળતો નથી, પોતાને બનાવવો પડે છે, અને જેણે જેવો રસ્તો બનાવ્યો છે તેને તેવી જ મંજિલ મળે છે. ક્યારેક ક્યારેક આપણે કોઈ વસ્તુ માટે એટલા પરેશાન થઈ જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પાસે પહેલાંથી કેટલું બધું છે. જે મળ્યું છે તેની કદર કરવાનું શીખો, અને જે નથી મળ્યું તેની પાછળ ભાગવાનું છોડી દો. જો તમને લાગે કે જીવને તમારી સાથે અન્યાય કર્યો છે તો થોડું ધૈર્ય રાખો. થોડા સમય પછી જ્યારે તમે પાછળ વળીને જોશો ત્યારે તમને સમજાશે કે દરેક વસ્તુ તેના સાચા સમયે સાચી રીતે થઈ હતી. ઘણીવાર જીવન તમને કોઈ મોટા નુકસાનથી બચાવવા માટે તે વસ્તુ નથી આપતું જેની તમે ઈચ્છા કરી હતી. એટલા માટે જો કંઈક છૂટી ગયું છે તો દુઃખી ન થાઓ, પણ એવું વિચારો કે કદાચ આ તમારા ભલા માટે થયું છે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે આપણને જે જોઈએ છે તે જ સૌથી સારું છે, પરંતુ જીવનને આપણા કરતાં વધુ ખબર હોય છે કે આપણા માટે શું યોગ્ય છે. એટલા માટે જો કંઈક ન મળ્યું હોય તો તેનો અર્થ છે કે કંઈક બીજું બહેતર તમારા માટે રાહ જોઈ રહ્યું છે. દરેક વસ્તુ જે જીવનમાં બને છે તે કોઈને કોઈ કારણથી થાય છે. આપણે અવારનવાર તે કારણને તે જ સમયે સમજી શકતા નથી, પરંતુ જ્યારે સમય વીતે છે ત્યારે આપણને અહેસાસ થાય છે કે જે થયું તે આપણા ભલા માટે હતું. જો કોઈ વસ્તુ તમારી પાસે આવીને પણ દૂર ચાલી ગઈ તો તેનો અર્થ એ નથી કે તે તમારી ન હતી. તેનો અર્થ એ હોઈ શકે છે કે તે તમને કોઈ બીજા સ્વરૂપમાં કોઈ બીજા સમયે મળવાની છે. જે તમારા માટે લખાયેલું છે તે કોઈ પણ સંજોગોમાં તમને મળશે, પરંતુ ત્યારે જ્યારે તમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશો. જીવન પહેલાં તમને યોગ્ય બનાવે છે, પછી તમને તે વસ્તુ આપે છે જેની તમે ઈચ્છા કરી હતી. જે વસ્તુ અત્યારે તમારી પાસે નથી, શક્ય છે કે તે તમને ત્યારે મળે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય. તેથી જ જીવનના નિર્ણયો પર સવાલ ન ઉઠાવો, બસ ભરોસો રાખો કે દરેક વસ્તુ યોગ્ય સમયે તમારી પાસે આવશે. ક્યારેક ક્યારેક તમે જે વસ્તુને તમારી સૌથી મોટી નિષ્ફળતા સમજો છો તે જ તમારી સૌથી મોટી શીખ બની જાય છે. જીવનમાં કંઈ પણ વ્યર્થ જતું નથી. દરેક અનુભવ તમને આગળ વધવા માટે તૈયાર કરે છે. બસ પોતા પર વિશ્વાસ રાખો. જો તમે કોઈ વસ્તુ માટે પૂરી મહેનત કરી લીધી અને તેમ છતાં તે તમને ન મળી તો સમજી લો કે તે તમારા માટે બની જ ન હતી. જીવન હંમેશા તમને તે જ આપશે જે તમારા વિકાસ માટે આવશ્યક છે. જે તમારા જીવનમાં થવાનું નક્કી છે તે કોઈ પણ સંજોગોમાં તમારી પાસે આવશે, પરંતુ જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી પોતાને તેના યોગ્ય બનાવો. જીવનમાં કંઈ પણ સંયોગથી થતું નથી. દરેક વસ્તુનો પોતાનો સમય અને કારણ હોય છે.
જીવનનો દરેક વળાંક આપણને કોઈને કોઈ કારણથી મળે છે. જે કંઈ પણ તમારા માટે નક્કી કરવામાં આવ્યું છે તે તેના સાચા સમયે તમારા પાસે આવશે. આને મેળવવા માટે તમારે ફક્ત ધૈર્ય અને વિશ્વાસ રાખવો પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનના માર્ગ પર અંધકાર છવાઈ જાય, જ્યારે બહારના બધા સહાયકો સાથ છોડી દે, ત્યારે મનુષ્ય જો મારા સ્મરણમાં લાગી જાય તો તે પોતાની અંદર એવો પ્રકાશ પામે છે જે સંસારની કોઈ શક્તિથી દબાવી શકાતો નથી. જ્યારે આપણે જીવનમાં કોઈ સંકટમાંથી પસાર થઈએ છીએ, જેમ કે કોઈ પોતાનાનું વિખૂટા પડવું, નિષ્ફળતાનો સામનો કરવો, બીમારી કે ધનની કમી, ત્યારે એવું લાગે છે જાણે દરેક દિશામાંથી રસ્તાઓ બંધ થઈ ગયા હોય. આપણે વિચારીએ છીએ કે હવે શું કરવું, કોનો સહારો લઈએ. આવા સમયે અવારનવાર માણસ બાહ્ય મદદ શોધે છે, પરંતુ તેને એ સમજાતું નથી કે અસલી શક્તિ તો તેની અંદર છે અને તે શક્તિ જાગે છે ભગવાનના સ્મરણથી. જ્યારે મનુષ્ય ભગવાનનું સ્મરણ કરે છે, પછી ભલે તે શ્રી કૃષ્ણ હોય, રામ હોય, શિવ હોય કે કોઈ પણ સ્વરૂપ, ત્યારે તેનું મન એક ઊંડા શાંત સ્ત્રોત સાથે જોડાઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે, જે મનુષ્ય નિરંતર મારું ચિંતન કરે છે તેમની જરૂરિયાતોની પૂર્તિ હું પોતે કરું છું. આ માત્ર શબ્દો નથી, આ જીવનનું ગૂઢ રહસ્ય છે. સંકટમાં જ્યારે આપણે ભગવાનને પોકારીએ છીએ તે સાંભળે છે, પણ એ પહેલાં આપણું હૃદય હળવું થાય છે, આપણી ગભરાહટ ઓછી થાય છે. જે માનસિક તણાવમાં આપણે ફસાયેલા હોઈએ છીએ તે દૂર થવા લાગે છે. આ બરાબર એવું જ છે જેમ કોઈ બાળક અંધારામાં ડરી જાય અને તરત પોતાની માને પોકારે. માં તેના ડરને ખતમ તો નથી કરતી, પણ તેની હાજરી જ બાળકને શાંતિ આપે છે. તેવી જ રીતે ભગવાનનું સ્મરણ એક ભાવનાત્મક સુરક્ષા બની જાય છે, જેનાથી ડર ધીમે ધીમે પીગળવા લાગે છે. જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આપણી અંદરની ઊર્જા, જેને આપણે માનસિક શક્તિ કહીએ છીએ, તે જાગવા લાગે છે. આપણે ડરવાના બદલે સાહસી બની જઈએ છીએ. આપણે હાર માનવાના બદલે સમાધાન શોધવા લાગીએ છીએ. આપણી વિચારસરણી સકારાત્મક થઈ જાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈક તો છે જે આપણને જોઈ રહ્યું છે. શ્રી કૃષ્ણ પોતે કહે છે, સંકટમાં મારું નામ લેનારો ભક્ત મારા સાક્ષાત સાન્નિધ્યનો અનુભવ કરે છે. આ અનુભવ બાહ્ય દુનિયાને દેખાતો નથી, પણ તે મનુષ્યને અંદરથી એક નવું જીવન આપી દે છે. અને આ જ છે માનસિક શક્તિ. તે શક્તિ જે દુઃખમાં પણ મુસ્કાન આપે, જે ભયમાં પણ સ્થિરતા આપે અને જે અંધારામાં પણ અજવાળાનો અહેસાસ કરાવે. એટલા માટે જ્યારે જીવનમાં સંકટ આવે તો તેને ટાળવાની કોશિશ ન કરો, તેને સહન કરો, પણ એકલા નહીં, શ્રી કૃષ્ણના સ્મરણની સાથે. તેમના નામનો સહારો તમને તે શક્તિ આપશે જે કોઈ પુસ્તક, કોઈ માણસ કે કોઈ ધનથી નથી મળતી. આ શક્તિ તમારી અંદર જન્મ લેશે, જેમ અર્જુનને મળી હતી, જેમ મીરાને મળી હતી, જેમ દરેક તે ભક્તને મળી જેણે સંકટમાં કૃષ્ણને પોકાર્યા. શ્રી કૃષ્ણ કહે છે, જે આવ્યું છે તે જશે. દિવસ આવે છે પછી રાત આવે છે, દુઃખ આવે છે પછી સુખ આવે છે. આ પરિવર્તનને જે સમજી ગયો તે જીવનની દરેક ક્ષણમાં શાંત રહે છે. આ સંસાર નિત્ય પરિવર્તનશીલ છે, કંઈ પણ સ્થાયી નથી. જે આજે છે તે કાલે નહીં રહે. આ જ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે, જેને સમજીને માણસ પોતાના દુઃખોમાં પણ ધૈર્ય રાખી શકે છે અને પોતાના સુખોમાં પણ વિનમ્ર રહી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે, હે અર્જુન, ઠંડી, ગરમી, સુખ, દુઃખ, લાભ, હાનિ બધું ક્ષણિક છે, આવે છે અને જતા રહે છે. તેથી તેને સહન કરવાનું શીખ. જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે, પછી ભલે તે કોઈ કઠિન પરિસ્થિતિ હોય, આર્થિક સંકટ હોય કે પોતાનાઓનો સાથ છૂટી જવો હોય, આપણે તૂટી જઈએ છીએ. લાગે છે કે આ દુઃખ ક્યારેય ખત્મ નહીં થાય. પણ શ્રી કૃષ્ણ યાદ કરાવે છે કે જેમ દરેક રાતનો અંત હોય છે, તેમજ દુઃખનો પણ અંત હોય છે. જેમ અંધકાર પછી અજવાળું આવે છે, તેમજ દરેક પીડા પછી શાંતિ આવે છે. એક વખતની વાત છે, એક વૃદ્ધ ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહેતો હતો. તેના જીવનમાં ઘણા દુઃખ આવ્યા. તેનો દીકરો બીમાર પડ્યો, ખેતી બરબાદ થઈ ગઈ, ઘરમાં ખાવા માટે અનાજ પણ ન રહ્યું. ગામવાળા કહેતા હતા કે તે ભગવાનને વ્યર્થ પોકારે છે, કોઈ સાંભળતું નથી. પણ તે હસીને કહેતો, રાત ભલે જેટલી લાંબી હોય, સવાર જરૂર થશે. કૃષ્ણની કૃપા સમય બદલાતા જ પ્રગટ થાય છે.
અને થોડા જ મહિનાઓ પછી તેના દીકરાનો રોગ ઠીક થઈ ગયો. વરસાદ સારો થયો અને ખેતર ભરપૂર લહેરાઈ ઉઠ્યા. ગામવાળા હેરાન હતા, પણ તે વૃદ્ધ શાંત હતો. તેણે કહ્યું, કૃષ્ણ મને પહેલા દુઃખ આપીને સહનશીલ બનાવવા માંગતા હતા, જેથી જ્યારે સુખ આવે તો હું તેનો અહંકાર ન કરું. આ કથા આપણને એ જ શીખવે છે કે દરેક દુઃખ એક પરીક્ષા છે અને દરેક પરીક્ષાનો અંત હોય છે. મનુષ્યએ પોતાના જીવનમાં આ સ્વીકાર કરવું પડશે કે સમય સ્થિર રહેતો નથી. જેમ દિવસ પછી રાત આવે છે, ફરી રાત પછી દિવસ, તેમ જ જીવનમાં દરેક સ્થિતિ સ્થાયી હોતી નથી. ક્યારેક આપણે હસીએ છીએ, ક્યારેક રડીએ છીએ, પણ જે આ ચક્રને સમજી ગયો તે રડતા રડતા પણ હસી શકે છે અને હસતા હસતા પણ વિનમ્ર રહી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા પર વિશ્વાસ રાખે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર સ્થાયી થઈ શકતો નથી. હું તેના માટે તે સમય પસંદ કરું છું જ્યારે તે પરિણામને સહન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યો હોય. મારી યોજનામાં મોડું, વિલંબ થઈ શકે છે, પણ અંધેર, અન્યાય ક્યારેય થતો નથી. જ્યારે આપણે જીવનમાં કોઈ લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ ત્યારે અવારનવાર આપણને લાગે છે કે આપણે બધું કરી લીધું, મહેનત, પ્રયાસ, પ્રાર્થના, તેમ છતાં પરિણામ નથી મળી રહ્યું. આપણે રાહ જોઈએ છીએ, પણ સમય જાણે થંભી ગયો હોય. લાગવા લાગે છે કે ક્યાંક ભગવાન આપણને ભૂલી તો નથી ગયા. શું આપણી પોકાર તેમના કાનો સુધી પહોંચી પણ રહી છે કે નહીં? પણ ત્યાં જ શ્રી કૃષ્ણનો આ ગૂઢ સંદેશ આપણા જીવનને દિશા આપે છે. મોડું થઈ શકે છે, પણ અંધેર નહીં. જરા વિચારો, જો બીજ વાવતા જ પાક ઉગી જાય તો શું તે મજબૂત હશે? નહીં. તેને ધરતીની ગહેરાઈઓમાં રહેવું પડે છે, અંધકાર સહન કરવો પડે છે, પાણી અને તડકાની પ્રતીક્ષા કરવી પડે છે, અને જ્યારે સમય આવે છે ત્યારે તે અંકુરિત થાય છે, વિકસે છે અને પછી વિશાળ વૃક્ષ બને છે. ઈશ્વરનું કાર્ય પણ કંઈક આવું જ છે. તે આપણને તરત ફળ નથી આપતા, કારણ કે તે ફળ આપણી આત્માને મજબૂત બનાવ્યા પછી જ આપવું જોઈએ. જીવનમાં ઘણીવાર આપણી ઈચ્છાઓ તરત પૂરી નથી થતી. એક પરીક્ષા આપ્યા પછી, એક અવસર માટે તૈયારી કર્યા પછી, કોઈ સ્વપ્ન જોયા પછી, જ્યારે મોડું થાય છે તો આપણે તૂટવા લાગીએ છીએ. પણ જે નથી જાણતા તે એ છે કે મોડું ઈશ્વરનું મૌન નિર્માણ છે. તે વિલંબમાં જ તે આપણી પરિપક્વતાને આકાર આપે છે. જેમ માટીના દીવાને પાકવામાં સમય લાગે છે, તેમજ આપણા કર્મોનું ફળ પણ પાકીને જ આપણા જીવનમાં આવે છે. નવો દિવસ છે, ચાલો કોઈ નવી વાત કરો. ગઈકાલે ભલે હાર્યા હતા, પણ આજે નવી શરૂઆત કરો. ન શોખ, ન શોહરત, પ્રસિદ્ધિ, ન કોઈના પ્રેમ માટે. તમારે જીતવું છે ફક્ત તમારા પરિવાર માટે. ષડયંત્રથી સફળતા તો હાંસિલ કરી શકાય છે, પણ શ્રેષ્ઠતા નહીં. ગુસ્સાનું અભિમાન વધારે ચાલી શકતું નથી. મોતની ઘડી ક્યારેય ટળી શકતી નથી. લૂંટીને દોલત ભલે ભેગી કરી લો, પણ પાપની કમાણી ક્યારેય ફળી શકતી નથી. લોકો બ્લડ પ્રેશરના ડરથી મીઠું ખાવાનું છોડી દે છે, શુગરના ડરથી ગળ્યું ખાવાનું છોડી દે છે, પરંતુ ઈશ્વરના ડરથી બીજાનો હક ખાવાનું છોડતા નથી. દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ધર્મબુક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર દબાવી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. તમારું ધ્યાન રાખજો. જય શ્રી રાધેકૃષ્ણ.